હવે આપણે જોઈશું કે ખોટું બ્રશ કરવાથી શું નુકસાન થાય છે. જો તમે દાંતની અંદર અને બહાર આવી રીતે આડું બ્રશ કરો છો અથવા બધા દાંત ઉપર એકસાથે ગોળ ગોળ ફેરવો છો તો એ ખોટી રીતે બ્રશ કરી રહ્યા છો. આવી રીતે આડું બ્રશ કરવાને કારણે બે દાંત વચ્ચે સફાઈ બરાબર નથી થતી, જેને લીધે દાંત અને પેઢા વચ્ચે છારી લાગે છે. આડો બ્રશ કરવાથી દાંત સાઈડમાંથી ઘસાઈ જાય છે, એટલે કે દાંતનું પડ, ઇનેમલ અને ડેન્ટિન ઘસાઈ જાય છે, જેથી દાંતના ડેન્ટાઇનલ ટ્યુબ્યુલ્સ ખુલી જાય છે. ટ્યુબ્યુલ્સના બીજા છેડે દાંતની નસ રહેલી હોય છે. ટ્યુબ્યુલ્સ ખુલી જવાથી દાંતમાં હવા પાણી લાગવાથી, ઠંડુ ગરમ અને એસિડિક કે ગળ્યું ખાવાથી દાંતના ટ્યુબ્યુલ્સમાં રહેલા ડેન્ટાઇનલ ફ્લુઇડનું હલનચલન થાય છે, જેથી દાંતમાં સેન્સિટિવિટી થાય છે. દાંત વધુ સાઈડમાંથી ઘસાવાને કારણે દાંતની નસ ખુલી જાય છે, જેને કારણે દાંતમાં ઝાટકા લાગે છે, દુખાવો શરૂ થાય છે અને દાંતની નસ ખરાબ થાય છે. ખરાબ નસના કારણે દાંતમાં રસી થાય છે અને દાંતમાં સોજો આવે છે. દાંત જો વધુ પડતું ઘસાઈ જાય તો પેઢા પાસેથી તૂટી પણ જઈ શકે છે. દાંતના પેઢા રોજ જ ઘસાવાને કારણે નીચે ઉતરી જાય છે. એકવાર નીચે ઉતરી ગયેલા પેઢા એની જાતે ઉપર નથી આવતા. એને ઉપર લાવવા માટે પેઢામાં કનેક્ટિવ ટિશ્યુ ગ્રાફ્ટિંગ કરવું પડે છે.